નમસ્તે, હું ઉષા દવે. ઉષાજ કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તમે લોકોએ ચોખાના લોટનું અને ઘઉંના લોટનું ખીચું તો બનાવતા હશે, પણ બાજરીના લોટનું ખીચું નહીં બનાવ્યું. તો આજે હું તમને બાજરીના લોટનું ખીચું બનાવીશ. એ ખીચું ખાવામાં બહુ સરસ લાગે છે. બાળકો જો બાજરીના રોટલાનું શાક ન ખાતા હોય તો બાજરીના લોટનું ખીચું ખાવામાં બહુ સ્વાદિષ્ટ હોય છે અને પૌષ્ટિક પણ છે. તો તમે જરૂરથી બનાવજો. તો આપણે ચાલો શરૂ કરીએ બાજરીના લોટનું ખીચું બનાવવાનું. બાજરીના લોટનું ખીચું બનાવવા આપણે જોશે આ લીલા મરચાં, આદુનો ટુકડો, આ લસણની 4-5 કળીઓ અને આ લીલું લસણ અને આ બાજરીનો લોટ અને જોશે દહીં. તો ચાલો હવે શરૂ કરીએ. આ મરચાં, લસણ અને બધું સમારીએ. બાજરીના લોટના ખીચામાં લીલું લસણ હોય તો વધારે સારું લાગે, ને લસણ જેમ વધારે હોય ને એમ વધારે સારું લાગે. તો લસણ વધારે નાખવાનું. અને આને ઘીથી વઘારશો ને તો વધારે સ્વાદ સરસ લાગશે. સૌરાષ્ટ્રમાં બધા બહુ ખાતા હોય છે. આને બાજરીના લોટનું ખાટીયું પણ કહે છે, કારણ કે આ દહીંથી ખાટી છાશથી વઘારવાનું હોય છે. હવે લીલું લસણ સમારીએ. આદુ સમારીએ. છાલ ઉતારી નાખીએ. આ ખીચામાં લીલી મેથી કે સૂકી મેથી નાખવી હોય પણ થોડી નાખી શકાય, પણ બાજરીનો લોટ થોડો કડુચો હોય ને એટલે ન નાખે તો વધારે સારું. ઘણા લોકો નાખે છે. હવે મરચાંને અને આદુને લસણની કળીઓને વાટી નાખીએ. લીલું લસણ એમને એમ નાખશું. હવે આદુ મરચાં વટાઈ ગયા છે. હવે આપણે ખીચું વઘારીએ. હવે આપણે ગેસ ચાલુ કરીશું. એક ચમચી ઘી નાખીશું. બાજરાનો લોટ ઘીથી વઘાર કરીએ તો વધારે સારું લાગે, પણ ઘી બળી જાય તો થોડું તેલ અંદર નાખીશું. વઘાર આવવા દેશું. ત્યાં લગી આ 2 વાટકી છાશ લીધી છે. એની અંદર આ છાશ ફાટી ન જાય એટલે 1 ચમચો લોટ નાખી એને મિક્સ કરી લઈએ. નહીં તો તમે છાશ નાખો ને ત્યારે ગેસ બંધ કરી દેવાનો, નહીં તો છાશ ફાટી જશે ગરમ ગરમ વઘારમાં. આપણે થોડો લોટ નાખીને એને મિક્સ કરી લઈએ.
દહીં ખાટું લેવાનું. ખાટું દહીં હશે ને તો જ મજા આવશે ખાવાની. છાશ ખાટી ન હોય તો તમે 2-4 દાણા લીંબુના ફૂલ અંદર નાખી દેવાના. હવે આમાં થોડી રહી નાખીશું. જીરું થોડુંક નાખીશું. અજમો નાખીશું. કાળા મરીના દાણા નાખીશું થોડા, એટલે સરસ લાગશે. વઘાર આવી ગયો છે. વઘાર આવી ગયો છે. મરચા નાખીશું. આદુ મરચા નાખવા ગેસ ધીમો કરી નાખીશું. લીલું લસણ નાખી દઈશું. હવે હિંગ નાખીશું. હવે છાશ નાખીશું. હવે આને ઉકળવા દેશું. થોડો મસાલા કરીશું. લીલા મરચા નાખ્યા છે. લાલ મરચું નાખીશું. હળદર થોડી વધારે નાખશું, કલર આવે. નહીં તો બાજરી લોટમાં કલર નથી નાખતો. ધાણા જીરું નાખીશું. અને ઉકળવા દેશું. ઉકળે ને પછી લોટ નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. પછી તમારે ચાખી જોવાનું. બરોબર છે. આ ખીચામાં આપણે સોડા નાખવાની જરૂર નહીં, કારણ બાજરાનો લોટ આમે પચવામાં હલકો હોય અને આપણે કંઈ પાપડ કે નથી બનાવવાનું, એટલે સોડા નાખવાની જરૂર નથી. એમને એમ ચડી જશે. તલ નાખવા હોય પણ તો પણ નખાય. હવે આપણી છાશ ઉકળે છે, તો હવે લોટ નાખી દઈશું. ગેસ ધીમો કરી. આપણે 1 વાટકી લોટ લીધો છે અને 2 વાટકી છાશ લીધી છે.
ધીમા તાપે રેવા દેશું. લઈ લઈએ. બાજરી લોટને ચડતા ન માંડા ને છાસ ઉપરથી છાસ હતી ને એટલે એમાં ચડી જાય. હવે આપણે વેલણથી કોઈ ગરીના રહી ગયા હોય તે માંગી નાખવાના. ઘણા લોકો છે ને છાસ ઉકળે ને તરત જ લોટ નાખીને હલાવે છે, પણ એમાં લોટ પછી શું નીચે ચોટી જાય. પેલું શું નીચે છાસ હોય ને એટલે વરાળ બફાય, પછી આપણે હલાવીએ ને પછી બહુ વાર રાખવો ન પડે. લાપસીની જેમ કરીએ ને એવી રીતે કાણા પડે. હવે આપણે ખીચું થઈ ગયું છે. કોઈ ગરેડા રહી ગયા હોય તો ચમચેથી કાબીતાથી ભાંગી નાખવાનું. અને 2 મિનિટ રહેવા દઈએ પછી લઈ લઈએ. હવે આપણે લઈ લઈએ. ખીચું થઈ ગયું છે. હવે સર્વ કરીએ. ગરમ ગરમ ખીચું તૈયાર છે. એના ઉપર ઘી નાખીને તમારી પાસે મેથિયા મસાલો હોય, મેથિયા મસાલો ભભરાવાનું. નહીંતર લાલ મરચું પાવડર ભભરાવશો તો પણ સરસ લાગશે. ગરમ ગરમ ખીચું તૈયાર છે. તમારે ઘી નાખીને ઘી ખાવું હોય તો તેલ નાખીને ખાવું તેલ ખાવ. બહુ સરસ વાત છે. તમે જરૂર બનાવીને ખાજો અને પછી મને રિઝલ્ટ દેજો કે મારી રેસીપી તમને કેવી લાગે. બાળકોને જરૂર પસંદ પડશે. તો બહુ સરસ થાય છે. તો ચોક્કસ બનાવજો અને કેવું લાગ્યું મને કહેજો. બાજરાના લોટના ખીચાની રેસીપી. 1 વાટકી બાજરાનો લોટ, 2 વાટકી ખાટી છાશ, મીઠું, મરચું, હળદર, હિંગ, ધાણા જીરું, રાઈ, અજમો, જીરું, કાળા મરી, લીલા મરચાં, આદુ, લસણ અને તેલ. તમને મારા બાજરાના લોટના ખીચાની રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જરૂરથી બનાવજો અને કેવી લાગી એ મને કહેજો. ધન્યવાદ.